તમે બધા કાર્ય કરો તદ્દન નિષ્કામ ભાવે સેવા કરી રહ્યા છો. આ ફક્ત શબ્દો ટૂંકા પડે પણ તમે બધા કાર્ય કરો તદ્દન નિષ્કામ ભાવે એટલે કોઈ વળતરની આશા ઉડતું આપો છો લેવાને બદલે અને એ રીતે કાર્ય કરી રહ્યા છે. તમારો ભોગ અને તમારું પણ એટલા બધા છે. આ બધું આપણે જોયું આ સંવાદોને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જોયું આપણે કે તમારો ભોગ એટલા બધા છે કે તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખરેખર શબ્દો ટૂંકા પડે એવું છે. આપણું કાર્ય પછી આપણું કાર્ય શું છે? આપણું કાર્ય મહારાજ અને સત્પુરુષને ચતાયા કરવાનું છે. કાર્ય ન હોય તો આ કાર્ય થાય જ નહીં. સત્ય હકીકત છે. એમાં ઉપાસનાની વાત આવે એ ટૂંકું પડે એટલે આ કાર્ય થઈ જ ન શકે. કાર્ય ના હોય તો આ કાર્ય થાય. અત્યાર સુધી બે નમૂન કાર્ય થયું છે અને આગળ પણ થવાનું છે. આપણે જે સેવા કાર્ય કરીએ છીએ તેનો એક જ હેતુ છે. બધું કાર્ય તો બધું ઘણું બધું મોટું પહોળું થાય પણ હેતુ લક્ષ્ય નિશાન શું છે? તો આપણે જે સેવા કાર્ય કરીએ છીએ તેનો એક જ હેતુ છે. આપણામાં એકાંતિક પણ આવે એ લક્ષ્ય. હવે એકાંતિકપણું શું છે? એકાંતિકપણું એટલે અત્યંત નિર્વાસ્તિક થઈને એમાં જરા પણ ઓળ ના ચાલે. એક ખૂણે ખાંચરે કઈ વાસના રહી જાય ના ચાલે. અત્યંત નિર્વાસ્તિક થઈને અક્ષર થઈને મારા સ્વામી સિવાય બીજું કાંઈ જ બનવા ન રહે. ઉપાસના સુધી આવી રીતે વર્ત અને આ બધા કાર્ય કરવા આવી રીતે જ વર્ત્યા છે. એટલે એમાં બળ અને હિંમત અને ગમે એવા સંજોગોમાં પણ આ કાર્ય કરી બતાવ્યું છે. એની નિશાની છે કે આપણા એકાંતિક હોય. આવો એકાંતિક પણ આવ્યો એ જ આપણી સેવાનું સાચું ફળ. ફળ તો બીજું બધું ઘણું બધું મકાનો બાંધ્યા, બધું સ્કૂલો બાંધી, બધા ફળ તો બધું ઘણું બધું છે. અને એ એકાંતિક પણ આવ્યો એ જ આપણી સેવાનું સાચું ફળ છે. આવી રીતે એકાંતિક પણ આવે એ જ સાચું સેવાનું સાચું ફળ છે. દેખાય નહીં, સમજાય નહીં, મુશ્કેલ વાત છે પણ ખરેખર તમે બધા કાર્ય આપી સેવા આ એકાંતિક સેવાનું સાચું ફળ છે. આપણી સેવાથી અને આપણી સેવાથી શું થાય તમે જોયું બધું. આ પરિણામ આ બધું આખો સત્ર આ બધું
આમાં જોયું બધું જાત જાતનું પણ વિશેષ આવું પરિણામ ક્યારે આવે? હવે ખરેખર પરિણામ આવું ક્યારે આવે? કેવું પરિણામ? જ્યારે આપણે દીવ ભાવ રાખી સેવા કરીએ. દીવ ભાવ એટલે કોઈમાં દોષો તો બધા ભરેલા જ હોય, પણ એને બાયપાસ કરી ખાલી એના ગુણ જ તરફ દૃષ્ટિ રાખે, એનાથી આ કાર્ય થાય છે. તમે દોષ આરોપણ કરો, બધું છલાન મિલાન થઈ જાય, કોઈ દોષ હોય જ નહીં. એવી રીતે દીવ ભાવ રાખી સેવા કરીએ, સુરત ભાવ રાખી સેવા કરીએ. સુરત ભાવ એટલે એકબીજા ભલે પગે ના લાગે, પણ મનમાં એ ભાવના હોવી જોઈએ કે આને પગે લાગીએ, એને પગે લાગીએ. અને મિલનસાર એકબીજાને ભેટવાનું મન થાય. એવી રીતે સુરત ભાવ એટલે એકમેક થઈ જવાય. સુરત ભાવ અને દાસ ભાવ રાખી સેવા કરીએ. દાસ ભાવ રાખી તો એ તો બધે જ્યાં જ્યાં સુધી આ કમાણી થઈ છે, કાર્ય થયું છે, તમે બીજાને માન આપો અને આદર રાખો અને પોતે ન્યૂનતા ગ્રહણ કરે તો કાર્ય અદ્ભુત થાય. આ કાર્ય દેખાયું છે, આ પ્રત્યક્ષ દેખાયું છે કે આપણે આ જોયું બધું આ સત્રમાં ખરેખર આ દાસ ભાવ રાખી શકે. સ્વામિનારાયણ ભગવાન પોતે એક વાત કહી છે, બધાને અહંભાવ હોય છે કે હું મોટો, એવો બધી ભાવના હોય છે બધાને. કંઈ કોણે ખાંચે પણ પ્રગટ થઈ આવે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કાંઈ નહીં, તદ્દન બીજાને આગળ રાખે અને પોતે નીચો નૂન રહે. એવી રીતે આમાં બધું ઘણું બધું આવી જાય છે. ટૂંકમાં હવે આપણે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરતા તરફ નિશાન રાખો. હવે હજુ અટકવા નથી. ટૂંકમાં હવે આપણે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરવા તરફ નિશાન રાખો. હજુ ઊંડા જવું અને નીચેથી માલ કાઢી લેવાનો. આજે આપણે આ ઉત્સવમાં અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ વગેરે મહેમાનો પધાર્યા છે. તથા વડાપ્રધાન મોદી સાહેબે પણ સંદેશો મોકલાવ્યો. આ તમામ રાજકર્તાઓ દ્વારા દેશની સેવા સારી રીતે થાય. દેશની સારી સેવા થાય તે પ્રાર્થના. જેવા નેતા એવું બધું પાછળ આવ્યો. તો અમને આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે આ રાજકર્તાઓ દ્વારા દેશની સારી સેવા થાય તે પ્રાર્થના. અને બીજું છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ થાય. એક ટૂંકુની સમગ્ર વિશ્વમાં શાંતિ થાય. મોટું મન રાખીને શાંતિ થાય. અને
કાર્ય કરો દરેક રીતે સુખી બને તે પ્રાર્થના. અને હું તો આ રહી ન જાય એટલે કાર્ય કરો ભલે એની તો ઈચ્છા ના હોય પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે દરેક રીતે કાર્ય કરો દરેક રીતે સુખી બને તે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.